નમસ્કાર. આજનો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે. આપણે આજે એક એવી વિષય પર ચર્ચા કરીશું કે જે વસ્તુ આપણને ખબર છે પણ આપણે એને રિયલાઇઝ નથી કરતા. ભગવાને આપણને જન્મ આપ્યો છે, રાઈટ? વિથ પરફેક્ટ સિસ્ટમ. શ્વાસ લેવાથી આપણું જીવન ચાલે છે. અંદર જતો શ્વાસ, બહાર નીકળતો શ્વાસ. શ્વાસની સાથે બેક્ટેરિયાઝ અંદર ના જાય એ માટે નાકમાં પણ ફિલ્ટરેશન. આપણે જે ખાઈએ છીએ અન્ન, એને પચાવવા માટેની સિસ્ટમ. અગર આપણે બીમાર પડીએ તો અંદર ઇમ્યુનિટી સિસ્ટમ, કે આપણે એના માટેની જે હિલિંગ માટેની જે શક્તિ જોઈએ એ પણ આપણી અંદર છે. નો ડાઉટ એલોપેથી મેડિસિન આપણે લેતા હોઈએ છીએ, બટ કુદરતી ભગવાને હિલિંગ અંદરથી આપેલી છે દરેક વસ્તુ માટે. કહેવાનો સાર એ છે કે અગર પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન પણ ભગવાને આપણને આપેલું છે અને એ પણ આપણી અંદર છે. જરૂર છે ફક્ત એને રિયલાઇઝ કરવાની. ભગવાને એટલા પરફેક્ટ પ્લાનિંગ સાથે આપણને બનાવ્યા છે કે આપણે આ ધરતી પર આવ્યા તો આપણને કોઈ પણ વસ્તુ માટે પ્રોબ્લેમ ના હોય. આ યુનિવર્સમાં એટલી બધી ગ્રીનરી, એટલી બધી વનસ્પતિ છે કે જે દિવસે પોલ્યુશન વધી રહ્યું છે, પણ ક્યારેય સાંભળ્યું કે કોઈના માટે ફ્રૂટ્સ ખૂટી ગયા કે અન્ન ખૂટી ગયું? જેટલી વસ્તુ આવે છે એટલી જે પણ જનસંખ્યા આવે છે એની સાથે ભગવાન, પ્રકૃતિ એટલી ને એટલી મોટી થતી જાય છે. તો જે વસ્તુ ભગવાને આપણને બહાર આપી છે વિપુલતામાં, ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં, એટલી જ વસ્તુ આપણી અંદર પણ એ જ બધી શક્તિઓ છે કે જેને આપણે ખાલી રિયલાઇઝ કરવાની છે. તો જ્યારે આપણને પ્રોબ્લેમ આવે, કોઈ પણ પ્રોબ્લેમ હોય, તો આપણે એ પ્રોબ્લેમનું સોલ્યુશન બહાર શોધવા જઈએ છીએ. નો ડાઉટ સોલ્યુશન આપણને બહારથી મળશે, બટ એના માટે ફર્સ્ટ વી હેવ ટુ રિયલાઇઝ કે પ્રોબ્લેમ આવ્યો છે તો એનું સોલ્વ કરવાની શક્તિ પણ મારી અંદર છે. તો જ્યારે પણ આપણી લાઈફમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારે એક જ વાક્ય બોલવાનું છે કે હિલિંગ શક્તિ મારી અંદર છે, આને હીલ કરવાની શક્તિ, આને ઠીક કરવાની શક્તિ મારી અંદર છે અને આનું મને સોલ્યુશન મળીને જ રહેશે. જ્યારે પણ લાઈફમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે ત્યારે તમારે આ વસ્તુ બોલવાની છે કે હિલિંગ શક્તિ મારી અંદર છે અને આનું સોલ્યુશન મને મળશે જ. આ વસ્તુ કરવાથી તમને અંદરથી પ્રેરણા થશે. ભગવાને મનુષ્ય અને એનિમલ્સ એમાં જે તફાવત રાખ્યું છે દેટ ઇઝ આપણે વિચારવાની શક્તિ, રાઈટ? તો આ વસ્તુ બોલવાથી તમને વિચાર, થોટ્સ એ ડિરેક્શનમાં આવવા લાગશે કે યસ, વોટ વિલ બી ધ નેક્સ્ટ સ્ટેપ આઈ કેન ટેક. એક ઇન્સ્પાયર્ડ એક્શન જે આવવું જોઈએ એ તમને દેખાશે આમાં. તો તમારે આ વસ્તુ બોલવાની છે કે હિલિંગ શક્તિ મારી અંદર છે અને આનું સોલ્યુશન મને મળી જશે. સાથે સાથે બોલવાનું છે આઈ એમ સ્ટ્રોંગ ઇનફ, આઈ એમ કેપેબલ ઇનફ, હું સક્ષમ છું, હું સ્ટ્રોંગ છું, હું આ વસ્તુમાંથી બહાર નીકળી શકવા માટે સક્ષમ છું, હું સમૃદ્ધ છું, હું સુખી છું. આ બધી જ વસ્તુ તમારે ફિલિંગ સાથે બોલવાની છે. શરૂમાં તમને આ ફેક લાગશે, પણ એકવાર તમે આ વસ્તુ બોલવાનું શરૂ કરશો તો એ વસ્તુ એ રીતે ઘટિત થતી જશે કે નેક્સ્ટ ટાઈમથી નેચરલી આ વસ્તુ તમારી લાઈફમાં આવતી જશે અને તમે એને એક ફિલિંગ સાથે બોલતા થઈ જશો. બિકોઝ તમારી લાઈફમાં સંજોગો એવા ઊભા થતા જશે કે તમને કોન્ફિડન્સ આવશે અને કોન્ફિડન્સથી પછી તમને લાગશે કે તમે આ ફેક ખાલી આમ જ નથી બોલી રહ્યા. તમે આ વસ્તુ રિયલાઇઝ કરશો અને પછી એકચ્યુઅલ દિલથી ફિલિંગ સાથે આ વસ્તુ બોલશો કે હું સુખી છું, હું સમૃદ્ધ છું. એકવાર બોલવાનું શરૂ કરો અને જ્યારે બી આવું કોઈ મોટો પ્રોબ્લેમ હોય કે નાનો પ્રોબ્લેમ હોય, દિવસ દરમિયાન તો બોલો, પણ રાત્રે સૂતી વખતે બોલો કે હિલિંગ પાવર મારી અંદર છે, આનું સોલ્યુશન મને મળશે. અને ભગવાન પાસેથી ગાઈડન્સ લો કે આમાં ભગવાન આપ જે કરો એ ખરું, આનો રસ્તો આપ જ બતાવજો અને મારા માટે જે બેસ્ટ હશે એ થશે. એ મને પૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ અને શરણાગતિ છે. યુ હેવ ટુ સરેન્ડર.
જેટલી આપણે સરેન્ડર વૃત્તિ રાખીશું, પોતાનો ઈગો સાઈડ ઉપર મૂકી, અને કે જે બી સિચ્યુએશન અત્યારે છે અને ફ્યુચરમાં જે થવાનું છે અને અત્યારે જે થઈ રહ્યું છે એ બધું મારા બેસ્ટ માટે થઈ રહ્યું છે, અને આ ભગવાન તમે જ કરી રહ્યા છો. જ્યારે તમે એક સરેન્ડર ભાવના રાખશો તો બધું જ ભગવાનના હાથમાં જ થઈ જશે, અને ભગવાન પોતાના શરણાગતિને બેસ્ટ જ રિઝલ્ટ આપતા હોય છે. કારણ કે ભગવાન માટે દરેક જણા ઇક્વલ છે, કોઈ જ ભેદભાવ નથી. આખી પ્રકૃતિમાં કોઈ ભેદભાવ નથી. ફ્રૂટ્સ, અન્ન બધું જ બધા જ માટે પુષ્કળ માત્રામાં છે. પ્રકૃતિ ક્યારેય પણ કોઈના માટે ભેદભાવ કરે છે કે હું ખાલી આને જ સનલાઇટ આપીશ, કે હું ખાલી આને જ શેડ આપીશ? ટ્રી કોઈ કહે છે કોઈ દિવસ નો. તો નેચર, પ્રકૃતિ પણ એક ભગવાનનું જ અંશ છે, ભગવાનની જ કરી હુઈ છે. સેમ વે, અગર પ્રકૃતિ કોઈ ભેદભાવ નથી કરતી તો ભગવાન પણ કોઈ ભેદભાવ નથી કરતા. એમના માટે બધા જ ઇક્વલ છે. એ ખાલી આપણી માન્યતા હોય છે કે ભગવાન આના માટે સારું કરે છે ને મારા માટે નથી કરતા. નો, ઇટ્સ નોટ લાઈક દેટ. દરેક પોતાની લાઈફ પોતાની બેસ્ટ રીતે, પોતાના થોટના હિસાબથી, પોતે જે પાસ્ટમાં વિચાર્યું છે, જે કાર્ય કર્યું છે, જે એક્શન લીધા છે, એના હિસાબથી જ એનું આજે પ્રેઝન્ટ ચાલી રહ્યું છે. તો તમે પણ અગર અત્યારે પ્રોબ્લેમમાં છો, દેટ ઇઝ જસ્ટ બિકોઝ ઓફ યોર થોટ્સ એન્ડ યોર ઇન્સ્પાયર્ડ એક્શન. તો હવે ફ્યુચરને સારું કરવા માટે પ્રેઝન્ટમાં સારા થોટ્સ, સારા ઇન્સ્પાયર્ડ એક્શન્સ, ઇન્ક્લુડિંગ પોઝિટિવિટી, અને વિથ ટોટલ લેટ ગો, સરેન્ડર એન્ડ શરણાગતિ, કે ભાઈ જે થશે એ મારા માટે બેસ્ટ થશે અને હિલિંગ પાવર મારી અંદર છે. આ એક વાક્ય ડેલી બોલો જ્યારે એ પણ પ્રોબ્લેમમાં હો ત્યારે, અને પછી જુઓ તમને કેટલું સરસ બેસ્ટ રિઝલ્ટ મળે છે. અને હા, આપના અનુભવો મારી જોડે શેર કરો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.